રાજકોટમાં વર્લ્ડ નૌકાર દિવસ આગામી 9 એપ્રિલ 2025ને બુધવારના રોજ રાજકોટના આંગણે આઈઆઈટીઓ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત વર્લ્ડ નૌકાર દિવસના આયોજનની જાણકારી જીટોના ચેરમેન શ્રી હેમલભાઈ શાહે આપી। રાજકોટમાં આગામી 9 એપ્રિલ 2025ને બુધવારના રોજ રાજકોટના આંગણે આઈઆઈટીઓ જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત વર્લ્ડ નૌકાર દિવસના આયોજનની જાણકારી જીતો રાજકોટના ચેરમેન હેમલભાઈ શાહે આપી હતી। અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા, રાજકોટ। નૌકાર મંત્ર એકી સાથે 108 દેશમાં આયોજન થઈ રહ્યું છે। ભારત વિશ્વ શાંતિ અને વિશ્વ આધ્યાત્મિક તરીકે એક દેશ અને દુનિયામાં જાણીતો છે। એમાં એક નવું એને યશ કલગી તરીકે ઉમેરાય છે, એ છે આ નૌકાર મંત્રનું એકી સાથે 108 દેશમાં આયોજન થઈ અને 9 એપ્રિલને દિવસને નૌકાર દિવસ તરીકે આખા વિશ્વમાં માન્યતા મળે એ માટેના આયોજનની તૈયારી અત્યારે થઈ રહી છે। 9 એપ્રિલના અહીંયા હિમુ ગઢવી હોલ ખાતે અમારી સાથી મિત્રોની ટીમે એકી સાથે 1200 થી 1500 લોકો નૌકાર પઠન એકી સાથે કરી શકે એ પ્રકારનું આયોજનની તૈયારી કરી છે। સાથે સાથે એવા સમગ્ર દેરાસર સમગ્ર ઉપાશ્રયોમાં સ્થળમાં ઓછામાં ઓછા 20,000 લોકો એકી સાથે નૌકાર મંત્રનું પઠન રાજકોટની અંદર કરશે એ પ્રકારની અમારું આયોજન થઈ રહ્યું છે। જૈન ઇન્ટરનેશનલ સંસ્થા જીતો દ્વારા આ નૌકાર મંત્રની મુહિમ 9 એપ્રિલની આખા વિશ્વમાં શરૂ કરેલી છે। અમે વિશેષ આભારી છીએ નરેન્દ્ર મોદી સાહેબના કે જેમને નૌકાર મંત્રના મહિમાને સમજી અને નૌકાર મંત્રના મહિમાને એક દેશ, દુનિયા અને વિદેશોમાં વિશ્વ કલ્યાણ, વિશ્વ ઉન્નતિ માટે એમનો પ્રયત્ન કર્યો છે અને પ્રસ્થાપિત કરવા માટે એમની અથાગ મહેનત છે।